માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા. સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબવાનો, પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા આરોપી બેન છે સુનિતા, તેની હાલ પોલીસે ડિટેન કરેલી છે. સાઈડ ઉપર હતો કે ત્યાંથી મને કોલ આવ્યો કે આમ ઘટના બનેલ છે, ભાભીને બંને દીકરીઓ બેન છે. મારા મોટા ભાઈને ખબર પડી અહીંયા આવ્યો ને 10-9 શું કામ કરતા મજૂરી 10 વર્ષથી. બીજી કઈ તકલીફ હતી કે ના બીજી કઈ તકલીફ નથી. આર્થિક રીતે કઈ પણ નહીં. કોણ સાથે મારો ભાઈ, મારા ભાઈના ફાધર અને બંને દીકરીઓ મારા ભાભી, 5 જણા. જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા, જેઓને ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે. પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે. આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.